હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો કાલે અમે જે સ્ટોક પૂરો કર્યો હતો ને, પપ્પા આજે છે ને પાછું રીસ્ટોક કરવા બેઠા છે. કેમ કે કાલે એટલા બધા ઓર્ડર હતા ને કે વાત જ જવા દે. અત્યારે એક ભાઈ આખું એક બાચકું ભરીને લઈ ગયા છે અને હજી આમ જો બધા પડ્યા છે. કાલે તો ખબર નહોતી પડતી કે ઘરમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ મૂકવી. કાલે એટલું બધું ઓલું થઈ ગયું હતું. હજી તો હું કાઢીને ફ્રી થઈને બેહું ને કેવલ પાછા સ્ટીકર કાઢે, લે આવી ક્યાં લગાવી દે. પણ લગાવી હોવતું જોઈએ ને, પછી પાછું બધું ભર્યું, પાછું બધું પતી ગયું. કીધું હવે નથી કરવા, જેટલા પડ્યા ને બધા મૂકી દો, કાલ કાઢજો રાતે. કીધું ત્યાં હું બધા રહેવા ગયો. પછી કંટાળી ગયા. કેટલી થોડી વારે લઈને બેસવાનું, તો નવરા ન થાય ને વળી પાછું આપે, નવરા ન થાય ને વળી પાછું આપે. હાલ તો એમ જ ગયું. પછી સાંજે ભગવાનના મસ્ત મંત્ર સાંભળતા હતા ને પછી કામ કરતા હતા, એવું હતું. મસ્ત ભગવાનનું નામ બોલું, સ્પીકર મોટું છે ને એને પડ્યું છે હજુ, તેમાં ચાલુ કરી દીધું હતું સરસ મસ્તનું. જો આ પપ્પા પાછા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જો હજી રસોઈની તો ઘણી વાર છે, પણ હવે કીધું છે ને અમે 3 જણા છીએ. અમારે 3ને છે ને જી હોય નહીં હાલે જમવામાં. એવું નહીં કે નહીં, જી હોય નહીં અમારે 3ને હાલે. જી બે જોઈ નહીં, ઓલા બેને જ જોઈ. જે બધું જમવાનું જોઈ ને એ બધે મોઢા શું કે ક્રેવિંગ્સ બધી બતાવે ને, એ બેને મોઢામાં જ બતાવે બધી ક્રેવિંગ્સ એના જેવું. એટલે જો અમે તમે 3 જણા છીએ, મેં કીધું દાળ કરી નાખીએ. મમ્મી કે જી કરવું એ કરી નાખે. શાક લેવા જવું હતું પણ આજે છે ને થોડોક વરસાદ જેવું છે ને, વરસાદ આવ્યો એટલે શાક લેવા નથી જવું. પપ્પા કહે કે હવે પછી એમ. એટલે રોટલી કરી નાખશું, દાળ મૂકી દીધી છે અને ગાજર મરચાં સંભારો કરી નાખશું. હાલે આપણે તો ગમે તે હાલે. ઓલા લોકો એમ કે દાળ ભાત કરો, થોડીક એમ કહેશે કે ઓલો સંભારો કરો, ઓલું શાક કરો, ઓલું કરો, એટલે એમાં જ જાય. હે પપ્પાને તો ઘી ગોળ હોય ને, પપ્પાને તો ઘી ગોળે હાલે. સંભારો ને ઘી ગોળ ને હોય ને, એટલે પછી કે ચટણી હોય ધાણાની, ઈ સાંજે ચટણી ને દૂધ ને એવું હોય ને તો છે. આપણે તો બધું હાલે. ઓલા બે નું કરો ને, એ બે ને કાંઈ ન સાંજે એમ થાય કે દાળ ભાત ને બધું સાંજે કરશું કેવલ હશે. અત્યારે કોઈ હોય નહીં એટલે દાળ ભાત પછી કીધું અત્યારે નથી કરવા, સાંજે કરશું રાત્રે. પપ્પા તેલ નાખવું હોય, તેલ લઈને બેઠા હતા. હા કે ઓલો ખંજવાળ લગાવ્યું ના માથું નાખવાનું જ લઈ આ નાખ. કાલે કેવલ કહેતા હતા કે તેલ લીધે મસ્ત ઘસીને નાખવું છે માથામાં. નાખી દીધું. ચાલો તમે કામ કરી લઈએ થોડુંક. અને અમારી ચેનલ છે ને વર્ક ઇન પ્રોગ્રેસ છે. આજ સાંજે કેવલ આવશે એટલે હા, કેવલ એમ કીધું કે સાંજે આવીને પછી બનાવી નાખીએ. હા ચેનલ, હા ચેનલનું નામ થોડુંક અમને એવું લાગે છે કે શું રાખીએ ને શું નહીં એમ. હા સજેસ્ટ કરજો, તમે કમેન્ટ કરજો. કે આજે તો લગભગ આજે બનાવી જ નાખશું, પણ જો આજે ના થાય તો વળી કાલ ઉપર રાખશું. કેમ કે કેવલ આવે ને એ ઉપર અમારે ડિપેન્ડ હોય. કેમ કે કેવલ ક્યારે આવે ને એને નક્કી ન હોય, એને કામ વધારે હોય ને તો લેટે આવે. કેમ કે આજ સવારે વહેલા ગયા છે એટલે વહેલા તો આવી જ જશે, એવું છે. બીજું કંઈ નહીં. હવે આપણે બદલાવી જ છે તો પછી એમ કહેવાય જલ્દી કરાય ને એમ, એટલે મોડું નહીં કરવાનું. બીજું કંઈ નહીં, હવે મોડું નથી કરવું થતું એમ. સારું ચાલો તમે કામ કરી લઈએ ને પછી પાછા મળીએ. અમારે થઈ ગયા છે 4 અને અમારા છે ને સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે. બહુ રેર કેસમાં જોવા મળે. જોકે તમે એ રીતે જોયા નહીં હોય, કેમ કે મેં ક્યારે વિડીયોમાં લીધા નથી એટલે જોયા નહીં હોય. બહુ મોટા માણસો છે એટલે તમે કોઈ દિવસ જોયા ન હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓય ટેણો. હા એનથી મોટા. આ તો બહુ મોટા માણસો છે. નહીં દેવું. જો 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 બોખલી બતાવે છે. હાય, રોકાવું છે તારે અહીંયા? રોકાવું છે? તું રોકાઈ જા. હા રોકાવું છે તારે અહીંયા? હા
જો 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 હા આ લોકો આવે ને એટલે છે ને રાતે આવે ને સવારે જતા રહે એવી રીતે જ આવે એટલે આજે ભૂલથી એનાથી ફોન થઈ ગયો એટલે મેં કીધું તારે આવું જ પડશે નહીં હાલે તો કે ફોન ન કર્યો જ ને તોય તું મને કાઢ દે અરે રે અમે બધા છે ને સાથે મોટા થયા નાને ત્યાં મમ્મીની જલાલપુરિયા ની આ બાજુમાં રહેતા હવે એ લોકો અમદાવાદ જતા જાય છે ને તો અમદાવાદ જવાનું થાય ને ત્યારે મળવાના થાય બાકી એ લોકો અહીંયા બહુ ઓછા આવે એવી રીતે એમ વેખલો દાંત કાઢને એ કાઢ્યા થઈ ગયા 9 અને છે ને અમે આવી ગયા છીએ જમવા યસ મારી માસીના ઘરે આવ્યા છે અમારી માસી છે જય શ્રી કૃષ્ણ જો આ બધા જમી જમીને ઊભા થઈ ગયા થોડીક વાર પહેલા લીધો જ ને લોક તો ખબર પડે આખું રાઉન્ડ કરીને બેઠા હતા બધે જમવા બેઠા હોય તો આવે જ ને લે એમાં શું થઈ ગયું વ્યવસ્થિત જ હોય બેહી ગયા બાડી અમારા નાનીમાં છે આ ઓલા છે ને અમારા મોટા મામી છે ને આ અમારા નાના મામી છે જય શ્રી કૃષ્ણ આ બિંદુના નાનીમાં છે હા. મમ્મી છે કે આ રંજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બા એ બા જય શ્રી કૃષ્ણ તો બીજું કોણ આયા બા આમાં ક્યાં ધની બા આવ્યા તમારો વિડીયો ઉતારું એટલે કહું હા કાલે બતાવજે બાને તમે આવશો એમાં હું જેનું ને કેવલ અમે 3 એક ડીશમાં જમવા બેઠા હતા આ બધે 17 વાર પૂછ્યું કે કેમ તમે એક ડીશમાં બેઠા પણ અમે જમી લીધું 3 એ ખબર ન પડી એ બે વયા ગયા નું કઈ ની બેઠી હોય છે ઊભી નથી હવે આ 3 ની રાહ છે 3 જમી લઈને પછી બધી ઉપાડી વારાફરતી બધા વેલા મોડા આવ્યા ને એટલે રહી ગયું હલો જય શ્રી કૃષ્ણ બધાને આજના દિવસના અને દિવસની શરૂઆત કયો તો ભલે ને છેલ્લી કયો તો ભલે આપણા તરફથી પહેલા જય શ્રી કૃષ્ણ બરાબર ને ગયા હતા બિંદુના માસીની ઘરે જમવા તો બસ જો જમીને આવ્યા હવે થોડુંક પેકિંગ ને એવું કરી લઈ કીધું પછી હુવા ભેગા થાય હે પપ્પા ને લોકો આવ્યા ત્યાં એ લોકો બેઠા ત્યાં સુધી વાત કરી એ લોકો નીકળી ગયા પછી અમે બધા બેઠા અને નીચે ઉતરી ગયા ને તો વળી પાછા બધી વાત હોય છે નીચે અડધો પોણો કલાક તો ઉભા રહ્યા બોલો તો શું જો આ બિંદુના ફેમિલી ફ્રેન્ડ આવ્યા હતા શું લઈ ફ્રેન્ડ આવ્યા હતા ને તો જો મારી માટે ગિફ્ટ લઈ આવ્યા છે પરફ્યુમ લઈ આવ્યા છે Perfume છે. પરફ્યુમ અરે એમ એવું કે ઈ આવ્યો ને કેટલા ટાઈમ દિવસ પછી આવ્યા હે એટલે ઈ સ્પેશિયલી અમદાવાદ થી આવે ને એટલે મને મહિલા વગર ન જાય એવું એટલે આવ્યા ને એટલે મને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા આવ્યા હતા એ લોકો રેસિડેન્સી માટે તો ગિફ્ટ લઈને આવ્યા છે બપોરે જ મારે ઓપન કરવું તો પછી મેં ઓપન ન કર્યું બપોરે જ જો પરફ્યુમ છે સરસ કોમ્બો નથી હા એટલે ઓલું ડીઓ ની બે એમ અમારે તો ડબલ હોય એટલે કોમ્બો કહીએ અમારી ભાષામાં હા ઓમે કોમવાની આદત પડી ગઈ ને હવે એટલે જ ને. મસ્ત છે ફ્રેગ્રન્સ હે મસ્ત છે સરસ થાય બીજું શું હોય આપણા શું છે બીજું હે હજી બિંદુ મને કહેતી હતી કે પરફ્યુમ લેવાય મેં કીધું લઈ આવી એકાદ દી રજા હોય નવરા હોય ને ત્યાં ગિફ્ટ આવી ગયા મસ્ત છે આ મિસ્ટ છે બહુ સરસ છે પેકિંગ કરી લે આપણે ઓર્ડર કાઢી લે હજી વાર લાગશે હાલો હાલો તો હવે હોઈ જાય સારું ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજીને હર હર મહાદેવ 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 મહાદેવ